ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માર મારવાનો બનાવ સામે આવ્યો છે। આ પ્રજ્ઞાચક્ષુને માર મારનાર પીએસઆઈએ વ્યક્તિની માફી માંગી છે। પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારનાર પીએસઆઈ સોનલ રાઠોડે માફી પણ માંગી। અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે સોનલ રાઠોડ। દિવ્યાંગ વ્યક્તિના ઘરે જઈ અને માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો છે। અત્રે મહત્વનું છે કે અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારવાનો આક્ષેપ થયો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં બહારના પોલીસ સ્ટેશનથી આવતા મહિલા પીએસઆઈએ દિવ્યાંગ વ્યક્તિને ઢોર માર માર્યો હતો। હકીકતમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં દિવ્યાંગ વ્યક્તિએ કેબિન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। જો કે પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે તેમણે કેબિનમાં ચોરી થતી હોવાની આશંકાએ એક યુવકનો હાથ ખેંચ્યો હતો અને જેને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હતો। આ યુવક પીએસઆઈ સોનલ રાઠોડનો પુત્ર હતો। ત્યારે આક્ષેપ છે કે દીકરા સાથે બનેલી આ ઘટનાને અદાવતમાં ચાંગોદરના પીએસઆઈ સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર માર્યો હતો। જો કે ભારે વિવાદને ધ્યાનમાં રાખીને પીએસઆઈએ માફી પણ માંગી લીધી છે। પીએસઆઈ સોનલ રાઠોડનો દાવો છે કે તેમને ખ્યાલ ન હતો કે વ્યક્તિ દિવ્યાંગ છે। મારી ત્યાં છે ને આપણા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે। એટલે જ્યારે અવાજ આવે ને તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હા મને પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા। યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી। મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે, એમ એને કંઈ વાગ્યું નથી। પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના મને કશું નહીં થતું। બસ પછી એ પેલા ભાઈએ એફઆઈઆર ફાડી અને પછી મને બિહાર રાખ્યો। મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું તો મારે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી। ઘર સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું અને મારો કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોચી ગયો, હું તો બહારગામ હતી, પડી ગયો નથી, એને કઈ સુઈ નહીં ગયો, ખાલી આમ પડીકામ હતું આમ જોવા। ઘર સુધી આવવાનું કારણ શું હોય?